સ્વામી મહારાજ આપણને રોજ બ્રહ્મ વિદ્યાનો પાઠ શીખવાડી રહ્યા છે. એમાં ગઈકાલે તેઓએ આપણને 12મો પાઠ આપ્યો. એમાં સ્વામીએ જણાવ્યું કે અક્ષર બ્રહ્મ સત્ર કે અક્ષરધામનું ભાતું છે. ભાતું એટલે નાસ્તાનો ડબ્બો જેમ છોકરાને આપણે મોકલીએ ત્યારે ભરી આપીએ, અથવા તો આપણે પણ લાંબી મુસાફરીએ જતા હોઈએ તો ભેગા ઝઘડા બાંધી દઈએ, એને ભાતું કહેવાય. ખેતરમાં જયારે માણસ કામ કરવા જાય ત્યારે ખેતરથી કોઈ ગામમાં પાછું જમવા આપી ન શકે, તે પોતે ભાતું લઈને જાય. જયારે ભૂખ લાગે ત્યારે એમાંથી જમે. તો સ્વામીજીએ પણ આપણને સમજાવ્યું કે આ અક્ષર બ્રહ્મ સત્ર એ અક્ષરધામનું ભાતું છે, અને ભાષામાં ભરી આપવા માટે આજે શાકોત્સવ યોજ્યો હશે. આજે ભાષામાં તો જમવાની વાત આવી, અને સ્વામીજીએ આજે આપણને આ શાકોત્સવનો પણ લાભ આપવાનો નિર્ધાર કર્યો. પહેલા જે કાર્યક્રમ નક્કી થયેલ એમાં આજની સભા દિગંતમાં ડંકા હતી, પણ આજે શાકના ડંકા છે. આજે સ્વામી પોતે હાથમાં ડંકો લઈ અને શાક બનાવશે, આપણને એનો પ્રસાદ પ્રાપ્ત થશે. તો શ્રીજી મહારાજથી લઈને આપણી ગુરુ પરંપરા, એમણે આપણને ભજનનું પણ સુખ આપ્યું છે અને ભોજનનું સુખ પણ આપે છે. સ્વામીએ વાતોમાં લખ્યું કે આ જીવ એવો છે કે એને વિષયનો સંબંધ હોય ત્યારે પ્રભુ ભજ્યા. મહારાષ્ટ્રમાં કહેવત છે કે પ્રથમ પોટોબા નંતર વિટોબા, એટલે કે પેલા પોટોબા પેલા પેટનું, એટલે ભૂખ જો જાય તો વિઠોબા એટલે કે ભગવાનનું ભજન સારું થાય. શ્રીજી મહારાજથી લઈને આપણી પરંપરાએ આપણને સૌને સમયે સમયે આવા ઉત્સવોનો પણ લાભ આપ્યો છે અને આપતા રહ્યા છે. શ્રીજી મહારાજની વિશેષતા વર્ણવતા કવિશ્વર દલપતરામના દીકરા નાનાલાલે એવું લખ્યું છે કે ભગવાન સ્વામિનારાયણે પર્વો, સમયાવો, ઉત્સવો ઉજવાવી પ્રજાને ભાવ હિંદોળે હિચકાવી. એમણે પોતે મોટા મોટા ઉત્સવો ઉજવી જનતાને ઉમંગી કીધી અને સંસારને સજીવન કીધો. નકરું જ્ઞાન એ શ્રીજી મહારાજે આપ્યું નથી, પરંતુ એમણે જ્ઞાનની સાથે સાથે પોતાના લીલા ચરિત્રો એના દ્વારા આપણને સૌને એમની મૂર્તિની સ્મૃતિ રહે એ રીતે પણ લાભ આપ્યો છે. તો મહારાજ એમના સમયની અંદર આવા શાકોત્સવો ઘણી વાર ઉજવતા. 1811-12 વર્ષે એકવાર મહારાજ સારંગપુર પધારેલા, અને ત્યાં જીવા ખાચરે મહારાજને એક દિવસ કહ્યું કે આજે મહારાજ આપણે મોટી વાડીએ જમણવાર રાખ્યો છે. એમનું જે ગામની બહાર ખેતર હતું ત્યાં આગળ શાક વગેરે બનાવવું, વાટી તૈયાર કરવી અને મહારાજ સહિત સંતો ભક્તોને જમાડવા, આવી રીતની ગોઠવણ એમણે કરેલી. એટલે એમણે પોતે મહારાજને કહ્યું કે આજે મહારાજ મોટી વાડીએ જમવાનું રાખ્યું છે. મહારાજ કે સારું, અમે એની અંદર શાક બનાવશું અને બાટી બનાવશું. એટલે બધા ખૂબ રાજી થયા કે મહારાજના સાનિધ્યમાં જમવા મળે તો બહુ. આ તો શ્રીજી મહારાજે સ્વયં બનાવેલું શાક બાટી એ જમવા મળે તો અમૃતથી ઓછું કહેવાય નહીં. અને આ રીતે શ્રીજી મહારાજ એ ગામની બહાર વાડીએ શાક બાટી બનાવવા માટે ઉપડ્યા. મહારાજ કોણ જાણે રસોઈ બનાવવાનું ક્યાંથી શીખ્યા હશે કે આપણને આશ્ચર્ય થાય, કારણ કે ઘેર તો કઈ એવી રસોઈ બનાવવાનો એમને અવસર મળ્યો નહોતો. એવો કોઈ પ્રસંગ પણ નોંધાયો નથી. એમણે બાલ્યકાળમાં અયોધ્યા કે છપૈયામાં રસોઈ કરી હોય,
છતાં પણ રસોઈ બનાવવાની કુશળતા એમને પહેલેથી જન્મજાત વધી હશે. વન વિચરણમાં એમનો પ્રસંગ એમણે પ્રથમના 10મા વચનામૃતમાં કહ્યો છે. મહારાજ કે અમે વેંકટાદ્રીથી સેતુબંધ રામેશ્વર જતા હતા ત્યારે રસ્તામાં સેવકરામ નામનો સાધુ મળ્યો. તે માંદો થયો હતો એટલે અમે એની સેવા કરી. તો સેવા કેવી રીતે કરી તેમાં મહારાજ એને રસોઈ કરીને જમાડતા એનું પણ વર્ણન આવે છે. અને મહારાજની એ રસોઈ જમીને સેવાથી સેવકરામ એવો સાજો થયો કે ફેર ઘી જમીને પચાવી શકે એવી મહારાજે સુંદર રસોઈ કરીને એને જમાડીને સાજો કર્યો. આજાને માંદા પાડી દેવી રસે તો ઘણા કરે, પણ માંદાને સાજો કરી દે એવી રસોઈ. મહારાજની ઉંમર તો ખાલી 12-13 વર્ષની હતી એ વખતે. તો 13 વર્ષની ઉંમરે આવી સુંદર રસોઈ એ પોતે કરી જાણતા. ઘણા પછી 30 વર્ષે પત્તો પડતો નથી. રોટલી બનાવતો ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડના નકશા દોરીની વાત થયા એવું લાગે આપણને. પછી ગોળ પણ ના દીધું. તો મહારાજે સારંગપુરની અંદર સરસ બધી બાટીઓ બનાવવા માંડી. બાટી એટલે રાજસ્થાની આઈટમ છે. અને ગોળ બાટી હોય તો મહારાજ પોતે એવી સુંદર રીતે ઘઉંનું મોણ નાખી અને બાટી તૈયાર કરે, તેને શેકે, એને ઘીમાં ડુબાડે અને એક પછી એક એની પપ્પી મારતા જાય. તો દૂર હુમલા ખાતર બેઠા હતા. હુમલા ખાતરે થયું કે આ ધીમા તાપે તપીને સુંદર રીતે શેકાઈને બારોબાર ઘીથી દદબદ અને ઘઉંનું મોણ સારી રીતે નાખેલી બાટીઓ બને છે. આવી બાટી પાછી મહારાજે બનાવી. એ જો આપણને જમવા મળે તો ભયો થઈ જાય. એટલે ખાતર પૂરો ખાતર તો બધા ગમતી, એટલે કોમલા ખાતરે કાંકરી દીધી. મહારાજે જે બાટીની પપ્પી મારી હતી એમાં એક બાટી પર તાકીને એ કાંકરી નાખી. મહારાજ ત્યાં શું કર્યું? મહારાજ કે આ બાટી જે મેં કાંકરી નાખીને થોડી કાચી રહી ગઈ તો તમારથી નહીં હવે મને આપો. તમે કાચું ખાવ તમારા પેટમાં દુખે. મહારાજ કે પણ તમારે માગવી હતી તો એમને માગવી હતી. આ બધી બાટી તમે અભડાઈ દીધી છે. આ કાંકરો નાખ્યો એમાં બધી બાટી અભડાઈ ગઈ. તો તમને પાસે કે બધી અભડાઈ ગયો તો બધી મને આપશો. મહારાજે પછી એમનો મનોરથ પૂરો કર્યો. પણ મહારાજે જે કાર્યના વચનમાં લખ્યું છે કે ભગવાન જયારે આ પૃથ્વી ઉપર પધારે ત્યારે હરિભક્તો સાથે એવા પોષ સ્ત્રોત થઈ જાય કે જાણે કોઈ પોતાના કુટુંબી સ્વજન સાથે આપણે રહેતા હોઈએ એવો જ આપણને અનુભવ થાય. કોકને મિત્ર ભાવે, કોકને પિતા ભાવે, કોકને સખા ભાવે, કોકને પુત્ર ભાવે. આવું બધું મહારાજ સુખ આપે. તો અહીંયા પણ આ સારંગપુરની અંદર મહારાજે ભાત બનાવ્યું, પાટીઓ બનાવી, બધાને સ્વહસ્તે પૂછ્યું. અને પછી મહારાજ કે આપણે તો બધા જમ્યા, પણ આપણે અહીંયા બ્રાહ્મણોની ચોરાશી કરવી છે. તેના માટે બધા આજુબાજુના પંથકમાં જે બ્રાહ્મણો એમને નોતરું આપે. અને અત્યારે આપણું સારંગપુરનું મંદિર, એમાં જે શાસ્ત્રીજી મહારાજનું સ્મૃતિ મંદિર છે, ત્યાં આગળ દત્તાજીનો ખીચડો છે, ઝાડ. એ ઝાડની નીચે મહારાજે ચોરાશી કરવા માટે આ બધા રંગેડા ચડાવ્યા. અને એ રીતે આખો ઉત્સવ, એ શાકોત્સવનો ત્યાં આગળ તે ઉજવેલો. એકવાર શ્રીજી મહારાજ અને 1815-16ના વર્ષે ગઢડાથી વડતાલ તમૈયો કરવા જતા અને રસ્તામાં સાબરમતી નદી ઉતર્યા. એટલે શ્રીજી મહારાજે સાથે સારંગપુરના માત્ર દાદર, પછી જિંદરના થોડાભાઈ વગેરે હરિભક્તો હતા, એમને કહ્યું કે આ સાબરમતીના ભાટામાં રીંગણા બહુ સારા થાય એવું અમે જાણ્યું છે, સાંભળ્યું છે. તો તમે તપાસ કરો, કોઈ વાડીમાં રીંગણા કર્યા હોય તો લઈ આવો, આપણે શાક બનાવીએ. તો માત્ર દાદર થોડાભાઈ બધા તપાસ કરવા ગયા. જિંદરના થોડાભાઈ એટલે આપણે વાત કરીએ સેવકરામ સાધુ જે મહારાજે વંશમાં મળેલા, એ વંશે જન્મે આ થોડાભાઈ તરીકે આવેલા. અને એની સ્થિતિ બહુ દુર્બળ હતી.
આર્થિક રીતે બે પાંદડે થાય નહીં, બે છેડા ભેગા ન થાય. પણ ગોપાળાનંદ સ્વામી એ ગામમાં આવ્યા છે ત્યારે હરિભક્તોએ કહ્યું કે સ્વામી આ ખોડાભાઈ છે બહુ મહેનત કરે છે પણ દિનમાન સુધરતા નથી. દ્રષ્ટિ કરો તેમનો વ્યવહાર સુધરે. ગોપાલ સ્વામીએ કહ્યું કે મહારાજની 2 મહિના સેવા લીધી છે, ક્યાં દિનમાન સુધરે. ગોપાલ સ્વામી તો પૂર્વનું જાણતા હોય એટલે એમણે કહ્યું કે આ સેવકરામ સાધુ હતા અને 2 મહિના સુધી મહારાજની જોડે એમણે પોતાનું પકડાવ્યું છે, મહારાજની પાસે સેવા કરાવડાવી છે, એને પરિણામે આ દારિદ્ર્ય આવ્યું છે. ત્યારે ખોડાભાઈએ ગોપાલ સ્વામીને વિનંતી કરી, તમે વખત અજાણતામાં અમારી ભૂલ થઈ ગઈ, પણ આપ હવે દ્રષ્ટિ કરો. પછી સ્વામી આશીર્વાદ આપ્યા અને બધા એમના દિલસાર સારા થયા. પછી તો એ પરમ ભક્ત બનેલા. એ ખોડાભાઈ અને માત્ર દાદર એ બંને સાબરમતીના ભાષામાં પટમાં રીંગણા લેવા ગયા. તો મહારાજને પાછી કીધે કે રીંગણાની નામે ત્યાં આપણે ઉભા રહીએ. એમણે તો ચાલવાનું શરૂ રાખ્યું. ચાલતા ચાલતા વટામણ પહોંચી ગયા ને વટામણ ગામે આ 2 હરિભક્તો એ રીંગણા લઈને આવ્યા. મહારાજને ભેગા થયા. મહારાજ કે લાવો આપણે શાક બનાવીએ. ને ત્યાં બાપુ રતનજી વટામણ ગામના બહુ પરમ ભક્તરાજ મહારાજે મધ્યના 41માં વચરાવતમાં પણ એમનું નામ લખ્યું છે. આવી માન રહી નિર્માલી થઈને ભક્તિ આવા રતનજી જેવા કોઈક જ કરતા હશે તો મહારાજ આવા કૃપા પાત્ર હતા. મધ્યના 61માં વચરાવતમાં મહારાજે લખ્યું છે કે હરિભક્તમાં મોટેરો કોણ? તો અમે આજ્ઞા કરીએ કે પરમહંસ થાય એટલે કે સાધુ બનો અને સત્કાર પરમહંસ થાય તેને સર્વે હરિભક્તમાં મોટેરો જાણવો. તો બાપુ રતનજી એવું કરી બતાવ્યું. એકવાર મહારાજ એમના ગામમાં આવેલા અને 2 દિવસ રોકાઈ પછી આગળ બીજે ગામ જવા નીકળ્યા. તો ગામની ભાગોળ સુધી મહારાજને વળાવવા માટે બાપુ રતનજી દર વખતે જાય. એ પ્રમાણે આ વખતે પણ ગયા. દર વખતે સીધી મહારાજ ગામની હદ પૂરી થાય એટલે રતનજી છે કે તમે પાછા વળો, તમારું ગામ પૂરું થયું અને બીજે ગામ જઈશું. પણ આ વખતે મહારાજે આજ્ઞા ન કરી. હવે રતનજી પાછા તમારે ગામ જાઓ. અને બાપુ રતનજીને થયું કે મહારાજની આજ્ઞા વિના આપણાથી પાછો પગ કેવી રીતે ભરાય. એટલે પણ મહારાજની જોડે ચાલતા ચાલતા બીજે ગામ પહોંચી ગયા. આવી રીતે સભા ભરાઈ હશે. એમાં બાપુ રતનજીને મહારાજે જોયા અને એમને પૂછ્યું કે અમે તો તમારા ગામથી 2-4 કલાક પહેલા નીકળી ગયા, અમે પાછા અહીંયા કેમ ના આવી ગયા? બાપુ રતનજીએ કહ્યું કે મહારાજ તમે જયારે મારું ગામ છોડો ત્યારે દર વખતે કહેતા કે તમારા ગામની સ્કીમ પૂરી થઈ, તમે પાછા જાઓ, અમે આગળ જઈએ. પણ આજે આપણે એવી કોઈ આજ્ઞા કરી નહીં અને તમારી આજ્ઞા ન હોય તો પછી મારે પાછું કેવી રીતે વળાય? તમારી ભેગે ભેગો અહીંયા આવી ગયો. મહારાજ હવે આવી ગયા છે તો વિચાર શું છે? રતનજી કે મહારાજ મારે વિચાર કરવાનો, તમે કહો એ મારો વિચાર. તો મહારાજે કહ્યું કે સારું, ત્યારે હવે આવી ગયા છે ક્યાંય આપણે ઘેર પાછા જવું નથી અને જિંદગી પર્યંત ક્યારે ઘેર ગયા નહીં. કઈ ન થાય કે પાછો આવવાનું તો દાગ નહીં. તો આવી પ્રકારના ઉત્કૃષ્ટ ભક્ત એ બાપુ રતનજીના ત્યાં મહારાજે પછી વટામણની અંદર રીંગણનું શાક બનાવ્યું અને મહારાજ પોતે જમતા હતા. મહારાજે કહ્યું કે શાક બહુ સારું બન્યું. મહારાજે જાતે શાક બનાવેલું, પોતે પરિશ્રમ કરેલો અને મહારાજે કહ્યું કે શાક બહુ સારું થયું. તો માત્ર દાદર કે હા મહારાજ આ ખોડાભાઈ નો ભાવ એવો છે, એવા સરસ ભાવથી રીંગણ લઈ આવ્યા એટલે શાક તો સારું જ બને ને. મહારાજ કહેજો તમારી મહેનત તો પાણીમાં જ ગઈ કે તમે શાક સારું બન્યાની ક્રેડિટ બધી આપી ખોડાભાઈને કે આનો ભાવ હતો, લીણા હારા આવ્યા તો હવે આ મહેનત કરીને કડકો હલાયો આપણો પરસેવે રેપ તમારી મહેનત તો પાણીમાં ગઈ. આમ કરીને મહારાજે રમૂજ કરી અને આ રીતે ત્યાં પણ આ બધાને રીંગણનું શાક બનાવી અને જમાડ્યા. તમે 1816-17 વર્ષમાં સીધી મહારાજ ગોંડલ પધારેલા. એ વખતે બાપુ કાનોજી કરીને રાજા તેના હતા. એમના દરબાર ગઢની અંદર સીધી મહારાજનો ઉતાર અને મહારાજની સાથે એ વખતે ગુણાતીતાન સ્વામી વગેરે પરમહંસો પણ હતા. અને અત્યારે જે કૈલાસ બાગ છે એ કૈલાસ બાગમાં મહારાજનો ઉતારો હતો.
ત્યાં આગળ અત્યારે પણ એક કુવો છે. એ કુવામાં શ્રીજી મહારાજ સ્નાન કરવા માટે પધારે, બાજુમાં બેસીને સભા કરે. તો આ રીતે એકવાર એ કુવાના કાંઠે સભા યોજાયેલી. તેમાં મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું કે આ બાપુ કાનોજી છે, એના પિતાશ્રી દેવાજી, એમણે પણ આપણી ઘણી બધી સેવા કરી છે. કે દેવાજી કેવી રીતે સત્સંગ કરતા, કેવી રીતે સેવા કરતા, એ બધી વાતો આ કાનોજીને સંભળાવું. એટલે દેવાજીનો સત્સંગનો વારસો નવી પેઢીમાં પણ આવે. મહારાજની ઈચ્છા હતી કે પિતા ખાલી સત્સંગ કરે એવું નહીં, કે વાલીએ પોતાના સંતાનોમાં પણ સત્સંગનો વારસો પીંચવો અને સત્સંગનો વારસો કથા વાર્તા સંભળાવીએ. એવો લાભ આપણા પરિવારને ભગવાન અને સંતે આપ્યો છે, એ બધું સંભળાવીએ તો પછી નવી પેઢીને સત્સંગમાં હેત થાય. તો ગુણાતીતાન સ્વામીને મહારાજે આજ્ઞા કરી કે તમે આ જે કાનોજી છે એમને એમના પિતાશ્રી દેવાજી દરબારે કેવી રીતે સત્સંગ કરેલો, કેવી રીતે અમારી સેવા કરી હતી, એ બધા પ્રસંગો સંભળાવો. અને ગુણાતીતાન સ્વામી પણ પોતે મહારાજના જે કઈ ચરિત્રો સુવે એ બધું મનોમન એ સંગતતા જતા. એ વખતે લખવા કરવાની તો કોઈ બહુ સગવડ હોય નહીં, પણ એની સ્મૃતિ વારે વારે કર્યા કરે. મહારાજે જે લખ્યું સારંગપુરા ત્રીજા વચનામૃતમાં કે દર્શન પછી એનું મનન કર્યું. તો એ દર્શન આપણને ચોંટી જાય, એ જૂનું ના થાય. તો પરમહંસોને બધાને આવી ટેવ હતી કે બધા પરમહંસો મહારાજનો જે લાભ લે એને વારે વારે વાગોળ્યા કરે. એ બધી વાતો આપણે જોઈએ કે સંપ્રદાયમાં અદ્ભુતાનંદ સ્વામીની વાતો, તજુપાનંદ સ્વામીની વાતો, માયાત્માનંદ સ્વામીની વાતો, આ બધા દળદાર પુસ્તકો એ પરમહંસોની સ્મૃતિને કારણે આપણને પ્રાપ્ત થયા. જે કઈ લાભ લીધે બધું નોંધી લે, એને યાદ કરે. ગુણાતીતાનંદ સ્વામીએ એ રીતે મહારાજની આજ્ઞા થઈ એટલે દેવાજી દરબારે જે કઈ સત્સંગની સેવા કરી હતી એના પ્રસંગો કહેવા માંડ્યા. એની અંદર મહારાજે કૈલાસ બાદમાં જે શાકોત્સવ કરેલો એની વાત કરી. એકવાર દેવાજી દરબારે મહારાજને પોતાના દરબારગઢમાં પધરાવે અને મહારાજને કહ્યું કે અમારે આંગણે બધા સંતો ભક્તોને જમાડો. તો ત્રીજી મહારાજે 8 મણ રીંગણ અને એની સાથે 8 મણ ઘી અને 8 ચૂલા કરાવ્યા. એક એક ચૂલા ઉપર એક એક મણ રીંગણ અને એમાં એક એક મણ ઘી. કેવું ઘીથી લટપસતું શાક બને. અને મહારાજ પોતે વળી પાછા રીંગણમાં ચીરા કેવી રીતે મૂકવા, એમાં હવે કેવી રીતે ભરવો, એ બધું જાતે શીખવાડે. એ પ્રમાણે સંતો પાર્ષદો કરે. તો આવી રીતે મહારાજે પોતે ત્યાં શાક બનાવ્યું અને પછી મહારાજ કે અમારે જ બધા હરિભક્તો સંતોને પીરસવું. તો શ્રીજી મહારાજ પોતે પીરસવાની અને એ વખતે એમણે એવું ઐશ્વર્ય બતાવ્યું. 3 સ્વરૂપે દર્શન થાય બધા. એક તો પેલા તપેલાની અંદર શાક હલાવતા હોય એવા દર્શન થાય. પછી તપેલામાંથી શાક પીરસવાના પાત્રમાં કાઢતા હોય એ રૂપે પણ મહારાજ દેખાય. અને અંગતમાં પીરસતા હોય એ રીતે પણ મહારાજ પોતે દેખાય. તો એક સાથે આવી રીતે 3 સ્વરૂપે દર્શન આપી અને ત્યાં ભવ્ય શાકોત્સવ એ કૈલાસ પાદની અંદર ગોંડલમાં શ્રીજી મહારાજે કરેલો. એ વાત ગુણાતીતાનંદ સ્વામીએ કરી. એ સાંભળીને એક હરિભક્ત ત્યાં બેઠા હતા. એમણે ગુણાતીતાનંદ સ્વામીને પૂછ્યું કે તમે આ રીતે બધું ગોંડલ શાકોત્સવનું કર્યું, તો એ વખતે આ રીતે આપ અહીંયા હાજર હતા ત્યારે આ રીતે શ્રીજી મહારાજ બોલ્યા. ગુણાતીતાનંદ સ્વામી જવાબ આપે પહેલા કે આમ તો ભગવાનની ભેગું સેવામાં હોય જ નહીં. એટલે શ્રીજી મહારાજે પોતાની ગુણાતીતાનંદ સ્વામી સાથેની એકતા એ ત્યાં બતાવી કે આ લોક અને પરલોક બંને ઠેકાણે આ રીતે અક્ષર બ્રહ્મ એ અમારી ભેગા હોય જ છે. તો આવી રીતે શ્રીજી મહારાજે પોતે આ ગોંડલની અંદર અદભુત શાકોત્સવ કરેલો. 1821ના વર્ષની અંદર મહારાજ ગોયા ગામની અંદર પધારેલા.
અને લોયા ગામમાં મહારાજ પોતે વિરાજમાન હતા તે વખતે ત્યાં આગળ બધા સંતોને મહારાજે જાતે રસોઈ કરવાની આજ્ઞા કરેલી. એટલે બધા સંતો નિષ્કુળાનંદ સ્વામી પોતે ભાત અને ખીચડી બનાવે, નિત્યાનંદ સ્વામી અને વૈષ્ણવાનંદ સ્વામી ઘઉંની રોટલીઓ તૈયાર કરે, એનાથી તે દરેક પરમહંસ જુદી જુદી રસોઈ બનાવે. તો મહારાજે સુરા ખાચરને કહ્યું કે આ બધા પરમહંસો રસોઈઓ બનાવે છે, તો મારે પણ રસોઈ કરવી છે, મને પણ રસોઈ કરવાનો મોકો આપો. સુરા ખાચર કે મહારાજ તમે જે કહો એ તમને સામાન ઉપલબ્ધ કરાવી દઈએ, તમે રસોઈ કરો. મહારાજ કે ગઢડાની વાડીમાં રીંગણ સારા થયા છે, તો ત્યાંથી રીંગણા મંગાવો અને અમે રીંગણનું શાક બનાવ્યું. તો મહારાજે ત્યાં આગળ 25 મણ રીંગણમાં 5 મણ ઘી નાખી અને આ પ્રકારે શાકે થઈને વાત આપેલું. સ્વામિનારાયણ ભગવાનની જય. તો શ્રીજી મહારાજે જે રીતે આપણને લાભ આપ્યો તે રીતે આજે શાકોત્સવનો લાભ આપવા માટે આપણી વચ્ચે આ રીતે પરમ પૂજ્ય સ્વામીશ્રી પણ પધારી ચૂક્યા છે. તો સૌ પ્રથમ તેઓના દર્શનનો લાભ અને ત્યારબાદ તેઓના લીલા ચરિત્રનો લાભ આપણે પ્રાપ્ત કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાન